ચિંતા નહીં કરો ગાઈઝ, મને કશું નહીં થયું. હું મારી સ્કિન કેર માટે આવ્યો છું. તો ગાઈઝ હું આવી ગયો છું અમદાવાદની સ્પેશિયલ દેવમ હોસ્પિટલમાં, જ્યાં હું આવ્યો છું સ્પેશિયલ મારી સ્કિન કેર માટે. તો આપણે પેલા ડૉક્ટરને મળી લઈએ ને સ્કિન કેરનું જાણી લઈએ. એન્ડ આવતા સાથે જ ગાઈઝ તમને બધાને હું જણાવી દઉં કે આ હોસ્પિટલ ઉપર બહુ જ બધો પ્રેમ આવી ગયો છે ગાઈઝ, કારણ કે આ હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો ભેદભાવ દર્શાવતી નથી. અહીંયા LGBTQ કમ્યુનિટી એન્ડ પ્લસ કોઈ બી સ્ટ્રેટ પર્સન હોય, કોઈ બી પર્સન હોય, એમના માટે આ હોસ્પિટલ એકદમ યોગ્ય છે, કારણ કે અહીંયા મોસ્ટ ઓફલી ભેદભાવ કરવામાં નથી આવતો. તો આઈ લવ ધીસ દેવમ હોસ્પિટલ. તો ગાઈઝ જતા જોડે જ મેં એમના જોડે સ્કિનની પહેલાં તો માહિતી લીધી બધી, એમની મારી સ્કિન ચેક કરી, સ્કિનની અંદર શું પ્રોબ્લેમ છે. તો એમણે મારી બધી પ્રોબ્લેમ જોયા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો ગાઈઝ અહીંયા શરૂઆત થઈ ગઈ છે મારી કસ્ટમાઇઝ હોમિયોપેથિક મેડિફેશિયલ, જે તમારી સ્કિન બ્રાઇટનિંગ, સ્કિન ટાઇટનિંગ એન્ડ સ્કિન ગ્લોઈંગ થેરાપી છે ગાઈઝ. તો આનાથી ખીલના ડાઘા અને ચામડી એકદમ સ્મૂથ બની જાય છે ગાઈઝ. એન્ડ ગાઈઝ અહીંયા ખાલી સ્કિન માટે જ નહીં પણ ફૂલ બોડી સ્કિન વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ પણ ચાલુ છે, જે તમારી એકદમ જોરદાર થવાની છે, કારણ કે અહીંયા હાઇડ્રા ફેશિયલ, મેડિફેશિયલ, કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ એ બધું જ અહીંયા અવેલેબલ છે ગાઈઝ. ખીલના ડાઘ, ખાડા, ચામડીના કોઈ પણ પ્રોબ્લેમ હશે ને ગાઈઝ, બધા તમારા અહીંયા દૂર થઈ જવાના છે. એન્ડ ગાઈઝ હાલ તમે જોઈ શકો છો કે મેલ હોય કે ફિમેલ, ડાર્ક સર્કલ બધાને થતા હોય છે. તો અહીંયા ડાર્ક સર્કલની બી જોરદાર એવી ટ્રીટમેન્ટ થઈ જાય છે ગાઈઝ, કે તમારા જેથી તમારા ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તો ગાઈઝ આ ટ્રીટમેન્ટ મેં લઈ લીધી છે, તમે પણ લઈ લેજો ગાઈઝ. જોરદાર રિઝલ્ટ છે આનું, સિરિયસલી. સ્ત્રીઓને લગતા કોઈ પણ રોગની સારવાર અહીંયા ઉપલબ્ધ છે, તો ખાસ કરીને હાવ હોસ્પિટલની વિઝિટ તમે લેજો. અહીંયા હાલ જોવા મળે છે કે PCOS, જે સ્ત્રીઓમાં હાલના સમયમાં થતો ખૂબ જ ગંભીર સમસ્યા છે ગાઈઝ, જેની કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર અહીંયા તમને સારવાર મળી જશે. એન્ડ ગાઈઝ અહીંયા ખાસ કરીને તો અણગમતા વાળ માટે તમારા લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ બી અહીંયા થઈ જશે. એન્ડ ખરતા વાળ રોકવા માટે સ્પેશિયલી PRP એન્ડ GFC ટ્રીટમેન્ટ અવેલેબલ છે ગાઈઝ અહીંયા. તો ખાસ કરીને હાલના જમાનામાં હેરની પ્રોબ્લેમ બહુ જ હોય છે, એટલે આ હોસ્પિટલનું વિઝિટ તો તમે કરવાનું ભૂલતા જ નહીં. પ્લસ એન્ડ ગાઈઝ મોસ્ટ ઓફલી ઈસ્ટ અમદાવાદનું સૌથી પ્રીમિયમ મોંઘું ફેશિયલ ફક્ત 9,999 રૂપિયામાં ઓનલી ગાઈઝ. એટલે આ મોકો તમે ચૂકતા નહીં. આ ફેશિયલનો લાભ લેવા માટે ખાસ કરીને તમે આ હોસ્પિટલની વિઝિટ કરજો. એન્ડ ગાઈઝ ચામડીના અણગમતા વાર માટે પણ અહીંયા લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે, જે તમે ખાસ કરજો. એન્ડ ખરતા વાર રોકવા માટે સ્પેશિયલી PRP એન્ડ GFC ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ગાઈઝ. એન્ડ ગાઈઝ મોસ્ટ ઓફલી મને ત્યાં જઈને ખબર પડી જોરદાર સરપ્રાઈઝ વાત, કે તમારો બેલી ફેટ ઓછું કરવું હોય તો બી ત્યાં એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તો તમે ખાસ કરીને આ ટ્રીટમેન્ટ બી તમે કરાવજો, બહુ જોરદાર રિઝલ્ટ મળશે ગાઈઝ. ગાઈઝ ફાઇનલી હું આવી જઈશું ડોક્ટર કૃપા જોડે, જે સ્પેશિયલ સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે. તો મને સ્કિન માટે મારા મનમાં જે મનના વેમ હતા ને બધા, કે સ્કિનમાં હાથ કરવું એ તો હાથ થાય, મને અંદરથી એવું હતું કે મારી સ્કિન કમ્પ્લીટ જ છે. હું રોજ દર્પણમાં જઈને એવું જ કહેતો કે હું કમ્પ્લીટ જ છું, કોઈ જરૂર નહીં. પણ અમને મળ્યા પછી મને એવું લાગ્યું ને મારી સ્કિન ટ્રાય કરી. અને ગાઈઝ હું પેલું નહોતો લગાવતો સનસ્ક્રીન, તો એને મને સનસ્ક્રીન આપી છે, જે ત્યાં છે સનસ્ક્રીન, પછી હું તમને બતાવું છું. પણ સિરિયસલી મારી સ્કિનમાં હું અંદરથી એવું હતું કે હું બેસ્ટ જ છું, મારી સ્કિન કમ્પ્લીટ જ છે, પણ એવું નહોતું. મારી સ્કિનમાં બહુ બધા પ્રોબ્લેમ હતા. એમને મને કીધું તમે આ વસ્તુ નથી કરતા, તમે કરો રેગ્યુલર. અને એમના જોડે મુલાકાત કરીને બહુ જ મજા આવી. આજનો દિવસ અમે અહીંયા પસાર કરશો, જે તમને આખા વિડીયોમાં જોવા મળશે. મેં જે ટ્રીટમેન્ટ લીધી હતી, જે વસ્તુ એમને મને નોલેજ આપ્યું, તો બહુ જ મજા આવી તમારી જોડે વાત કરીને. અને અમે ખાઈ એટલી મજા કરી છે ને વાતો કરતા કરતા, હવે લાગી જ નહીં હું ડોક્ટર જોડે બેઠો હોય. અને ડોક્ટર એવા જ હોવા જોઈએ જે તમને લાગના ડોક્ટર હોય, ભલે ડોક્ટર હોય, ભલે ડોક્ટર, પણ તમને ટ્રીટમેન્ટ જેવી આપો ને, તમારી જોડે વાતચીત જેવી કરો ને, કે તમે ફ્રી માઇન્ડ થઈને બધું કહી શકો. એની બધી આવે છે એની મારી સ્કિન જોઈ, પણ મને ખબર પડી કે મારી સ્કિનમાં હું જરૂર છે. તમે મને કહો જરા હજી તમારી સ્કિનમાં સ્કાર છે, તમારે સ્કારની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. થોડા લિટલ બીટ ડાર્ક સર્કલ છે, અને અહીંયા તમને ફોલરેટ રિંકલ્સ સ્ટાર્ટ, બરાબર? એટલે થોડું એન્ટી એજિંગ વિશે વિચારવું પડે. બાકી તો તમે પરફેક્ટ છો. અમને બહુ આનંદ થયો પુનિતભાઈ, તમને મળીને દિલથી આનંદ થયો. થેન્ક યુ સો મચ ગાઈઝ. જ્ઞાન આપતું હોય ને કે તમે આ કરો તે કરો, પેલું નહીં હોતું કે કોઈ જ્ઞાન આપતો તમે પેલા જ્ઞાન લો. તો મને ખરેખર સ્કિન જોઈને કીધું હું સનસ્ક્રીન યુઝ કરું છું, તો એમની સ્કિનમાં જોઈને લાગે છે ના ભાઈ આપણે એની વાત માનવી જોઈએ. ખરેખર મને એવું હતું કે મારી સ્કિન કમ્પ્લીટ જ છે, પણ તમારી જાદુઈ પત્તી તમે જોઈને મને ખબર પડે છે કે આપણા સ્કિનમાં ખરેખર હજી બહુ બધું કરવું પડે, જરૂરી છે.
એટલે આજથી તમે જે કહેશો એ કરવા તૈયાર છીએ અને બહુ જ મજા આવી તમારી જોડે વાત કરી ગાઈઝ, બહુ જ મજા આવી, બહુ જ ટાઈમ કેવો પસાર થઈ જશે મને ખબર જ નહીં મને. લિટરલી આપણે ઘણી બધી વાતો કરી અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. મારો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો છે. તો નેક્સ્ટ વીક આપણે આવશું અહીંયા. જ્યારે પણ મને ઈચ્છા થશે ને કે મારે કંઈક કરવું છે, હું ચોક્કસ તમારા જોડે આવીશ. ચોક્કસ આ રીલ્સ માટે નહીં ગાઈઝ, રિયાલિટી માટે છે. કારણ કે સાચું જ્ઞાન આપો ને આપણા માટે ભગવાન. તો થેન્ક યુ સો મચ સાચું જ્ઞાન આપવા માટે. થેન્ક યુ. બાય ગાઈઝ. ગાઈઝ અમારે જવાનો ટાઈમ આવી ગયો છે ઘેર અને સિરિયસલી દેવંગ હોસ્પિટલ ની અંદર સ્ટાફે ખરેખર થેન્ક યુ સો મચ, બહુ સાથ આપ્યો, ચાય પીવડાવી મસ્ત, થેન્ક યુ સો મચ અને બહુ જ મજા આવી છે ગાઈઝ, એકદમ રિફ્રેશ થઈ ગયો છું હું. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો ગાઈઝ મને તો આ હોસ્પિટલનો જોરદાર અનુભવ થયો છે. તો તમે બી આની વિઝિટ જલ્દી લેજો. જો ગાઈઝ તમારે બી આ રીતે ટ્રીટમેન્ટ જોઈતી હોય તો પહોંચી જજો દેવમ હોસ્પિટલ 437 4th ફ્લોર રુદ્રા કોમ્પ્લેક્સ નિયર મેટ્રો પિલર નંબર 125 વસ્ત્રાલ.